નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCE પરીક્ષા તારીખ થઈ ગઈ જાહેર છે। એ પરીક્ષાનો કાર્યક્રમ અને કોલ લેટર વિશે આજે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ। ચાલો તો જોઈએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCE પરીક્ષાની જે તારીખ જાહેર થઈ ગઈ છે તેના વિશે ચર્ચા કરીએ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પરીક્ષા કાર્યક્રમ તથા અગત્યની સૂચનાઓ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 2012/2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ A તથા ગ્રુપ B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે। એની જે સ્પર્ધાત્મક પરીક્ષા છે જેને લગતી કુલ અંતર્ગત 5554 જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે ઉમેદવારો પાસેથી 4/1/2024 થી 31/1/2024 દરમિયાન ઓજાસ વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી। આ જાહેરાતના અનુસંધાને ગ્રુપ A અને ગ્રુપ B સંવર્ગની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની નીચે મુજબની અગત્યની માહિતી કાર્યક્રમ તથા સૂચનાઓ ધ્યાને લેવા ઉમેદવારોને જણાવવામાં આવે છે। CCE અંતર્ગત ગ્રુપ A અને ગ્રુપ B સંવર્ગની પ્રથમ તબક્કાની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે। આગળ જોઈએ એના વિશે। પરીક્ષાનો સમયગાળો શું છે, એની પદ્ધતિ કેવા પ્રકારની છે અને કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ ક્યાંથી કોલ લેટર ડાઉનલોડ થશે। પરીક્ષાનો સમયગાળાની વાત કરીએ કે તારીખ 1/4/2024 થી એટલે કે 1 એપ્રિલ 2024 થી તે 8/5/2024 દરમિયાન એટલે 8 મે 2024 દરમિયાન આ પરીક્ષાનો સમયગાળો રહેશે। પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિ CBRT આધારિત એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ દ્વારા એ પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે, CBRT ઓનલાઈન એક્ઝામ। બીજી વાત કરીએ તો કે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ ક્યારથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે તો એની તારીખ છે 21/3/2024 21/3/2024 એટલે કે 21 માર્ચ 2024ના રોજથી 14 કલાકથી પરીક્ષા શરૂ થયાના 1 કલાક પહેલાં સુધી આપ આ કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। પરીક્ષાનો કાર્યક્રમ પણ વિગતે જાહેરાત કરવામાં આવેલ છે। ટોટલ 71 શિફ્ટની અંદર આ જે પરીક્ષા છે એ પરીક્ષા લેવામાં આવશે। એનો પરીક્ષાનો કાર્યક્રમ આપવામાં આવેલો છે અહીં। બીજી આપણે વાત કરી લઈએ અહીં શિફ્ટ 1, 2, 3, 4 આમ એનો સમયગાળો છે। પ્રથમ શિફ્ટ 9 વાગે, બીજી શિફ્ટ 11:30 AM સવારે, બપોરના 2 વાગે અને સાંજે 4:30 કલાકે અને એનો પૂર્ણ થવાનો સમય પણ આપેલ છે। બીજી અગત્યની સૂચનાઓની આપણે વાત કરી લઈએ તો ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ સમયે પોતાનું અસલ ઓળખ કાર્ડ બતાવવાનું રહેશે। ઉમેદવાર આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા ભારતીય પાસપોર્ટ અસલમાં પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ વખતે બતાવવું ફરજિયાત છે। એટલે ઓરિજિનલ અસલ આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ પરીક્ષા આપવા માટે અસલ ઓળખ કાર્ડ બતાવવાનું રહેશે। બીજી વાત કરીએ કોલ લેટર દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા શરૂ થયાના 15 મિનિટ પહેલાં ઉમેદવારનો પરીક્ષાનો પ્રવેશ બંધ કરી દેવામાં આવશે। 15 મિનિટ પહેલાં ઉમેદવારનો પરીક્ષાનો પ્રવેશ બંધ કરી દેવામાં આવશે। 15 મિનિટ પહેલાં એટલે પહેલાંના સમય પ્રમાણે આપણે હાજર થઈ રહેવાનું રહેશે। તેથી ઉમેદવારોને સમય પાલનનું ચુસ્તપણે પાલન કરવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે। આગળ વાત કરીએ આ પરીક્ષાની સંવેદનશીલતા અને સલામતીના કારણોસર આપને કોલ લેટરમાં ફાળવેલ સ્થળ, તારીખ, સમય બદલી શકાય તેમ નથી, જેની ઉમેદવારોએ નોંધ લેવી। તારીખ, સમય બદલી શકાશે નહીં એની વાત થયેલ છે। તો આ પ્રમાણે જે પરીક્ષા છે એ પરીક્ષાની વાત આપણે કરી લીધી કે પરીક્ષાનો સમયગાળો છે એ સમયગાળો તારીખ 1/4/2024 થી એટલે કે 1 એપ્રિલ 2024 થી 8/5/2024 એટલે કે 8 મે 2024 સુધી પરીક્ષા ચાલશે। એના કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ 21/3/2024ના રોજથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। તો ભરતીને લગતી આવી જ નવી માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો
અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.